મારો માણા કે ને ઈ હાસુ. આ વખતે ચૂંટણીમાં ફોર્મ ભરવું છે. જો ગામના બધા મને મત આપે ને તો હું સરપંચ બની જાઉં. પછી બકુડો, મમરાભાઈ, કેહો, અમથો, જમરૂક મારી સામે કોઈ નહીં બોલે. લ્યો ભોળા દાદા ભૂંગળા શેકાઈ ગયા. હે ભૂંગળા કેમ આવા? એ તાવડીમાં શેક્યા એટલે. ઠીક. આ શેકેલા ભૂંગળા ખાવાની બહુ મજા આવે હો. હવે કડવા લાગે. હે આ કઈ નવીન વાનગી? એ ભૂંગળા છે. પણ ભૂંગળા કેમ બધા બળી ગયા? એ તાવડીમાં ભૂંગળા શેક્યા ને એટલે. તો પણ બળી ગયેલા ભૂંગળા હું કામ ખાવ? લ્યો મીઠાઈ ખાવ. હે તમે મીઠાઈ લાવ્યા? હા મમરાભાઈ આજ કેમ તમે મીઠાઈ લાવ્યા? બસ તમારે ખાવા હતું. વાહ મમરાભાઈ વાહ. જોયું મમરાભાઈ ના ખાલી એક દુકાન છે અને દુકાને કોઈ દિવસ ગ્રાહક ન હોય તો ઈ મીઠાઈ નું બોક્સ લાવ્યા. અને તમે તો 500 વીઘાના માલિક છો તોય 5 રૂપિયાના તેલમાં કકડાટ કરો. હે 5 રૂપિયાના તેલમાં કકડાટ કરો? તો હું જો ભોળા દાદા મારી પાસે 500 વીઘા જમીન હોય ને તો હું રોજ તમારી હાટુ મીઠાઈ લાવું. એમાં જ પાછા કે મારે સરપંચ બનવું. હે તમારે સરપંચ બનવું? હા તો ભોળા દાદા પેલા છે ને હારા કામ કરવા પડે તો તમને કોક મત આપે. હું વાત ચાલુ છે. જોવો ને ભોળા દાદાને સરપંચ બનવું છે. પણ સરપંચ તમારે હું કેમ બનવું? એટલે કોઈ મને ગણતું નહીં એટલે. પણ સરપંચ ની ચૂંટણી ની હજી બહુ વાર છે. તો ક્યાં સુધી હું વાંચી હોય? તો પણ ક્યાં સુધી વાડી વિસ્તારના પ્રમુખ બની જાવ? જો હારા કામ કરશો ને તો બધા તમને ઓટોમેટિક સરપંચ બનાવી દે હે. ઈ તારું હાસું લે. તો જો હું કેહા કાકાને જમરૂ કાકાને અમથાભાઈ ને એને બોલાવતા હું આપણે મીટિંગ રાખી દેવી. આ જાવ જાવ હબ બોલાવીને આવો. જાયલા તું ગામમાંથી ફૂલનો હાર લઈ આય. એ હારું. આજ તો તમને પ્રમુખ જાહેર કરી જ નાખવા છે. હે હું પ્રમુખ બની જાય? હા અને ભોળા દાદા તમે જાઓ જલ્દી જલ્દી નાઈ નાખો ને નવા કપડા પહેરી લ્યો. આવું તે કીધું અઠવાડિયાથી નાયો નહીં. આ જાવ જાવ આજ તો તમને વાડી વિસ્તારના પ્રમુખ બનાવવા છે ને. જવો સકલી ફૂલ્યા કે સડી છે. ભોળા દાદા પ્રમુખ બને ને એટલે અમારે ફૂલ ફાયદો થાય. હવે આ ખોટી તમે રાખો ને આ ખોટી હું રાખું હાલો. પણ હવે નથી રમવું. ના રે ના રમવું જ છે. ઓય બાપા. ઓય બાપા કા ખોટી વાગે? હે કેમ એકબીજાના માથામાં ખોટી મારો? ઈ વાત જાવા જો. તમે હું કામ આવ્યા ઈ કયો. એ તમને બોલાવ્યો આપણે મીટિંગ રાખવાની છે ને એટલે. શાની મીટિંગ? એ જોવો આપણા બધાયમાંથી એક વ્યક્તિના પ્રમુખ બનાવવાના છે વાડી વિસ્તારના. એટલે હું તમને બોલાવા આવ્યો. હે તો આપડે વાડી વિસ્તારમાં પ્રમુખ ની જરૂર જ છે. તો હું મીટિંગ ક્યાં રાખી? ભોળદાદાની વાડીએ. હા તો હાલો. હે જો બોલો તમે તો ફટાફટ નાઈ નાખ્યા. અલ્યા નાયો નથી ખાલી હાથ પગ ધોયા કોઈને કહેતો નહીં. જવાબ હવે તમારો મારા હે આલ્યો આવે. ફૂલનો હાર લઈને ગામમાંથી વી આવ્યો. યો ફૂલનો હાર આવી ગયો. ઉભા રહ્યો બધાને આવી જવા જો પછી તમને પ્રમુખ જાહેર કરી દેવી. ઈ મમરાભાઈ ની આવ્યા. હાલો ને હા હાલો ને મીટિંગ નું મોડું થાય. જો બધાને બોલાવી આવી ગયો. તો બધા આવી ગયા. હા આપણે બધાને સહમતીથી ભોળા દાદાને વાડી વિસ્તારના પ્રમુખ બનાવવાના છે. કોઈને કઈ વાંધો નથી ને? ડોહાને પ્રમુખ બનાવો છો તો મને શું કામ બોલાવ્યો? પણ અમથાભાઈ ભોળા દાદાને પ્રમુખ બનવા જો ને એમાં તમને શું વાંધો? તો પણ મને પ્રમુખ બનાવો. એટલે રસ્તાનો પ્રશ્ન છે તો તારથી હલ થાય અને ક્યાંક 5000 રૂપિયા વાપરવાના થાય તો તું પૈસા વાપરીશ? તો ડોહા તું પૈસા વાપરીશ? હા હું પૈસા વાપરીશ. તો અમથા ભોળાને પ્રમુખ બની જવા દે ને. જો તો કોઈને કઈ વાંધો નથી ને? ના ના તો બધાની રાજી ખુશીથી આપણે વાડી વિસ્તારના પ્રમુખ ભોળા દાદાને બનાવીએ છીએ. અમથાભાઈ પહેરાવો ભોળા દાદાને હાથ. હાલો હવે હું ચાર્જ પહેરાવું છું. હો ભોળા દાદા પ્રમુખ. ભોળા દાદા પ્રમુખ વાડી વિસ્તારના પ્રમુખ. ભોળા દાદા પ્રમુખ વાડી વિસ્તારના પ્રમુખ. લ્યો હવે મમરાભાઈ મીઠાઈ લેવા છે બધા મીઠાઈ ખાઓ. લ્યો મમરાભાઈ તમે મીઠાઈ ખાઓ. એટલે મીઠાઈ આમાં આખી રાખીને પ્રમુખ બન્યા છે તો કાંઈક વાત કરવા દે ને. ભોળા દાદા તો હવે કાંઈક બે શબ્દ કયો તમે. તમે બધાએ મને પ્રમુખ બનાવ્યો એ બદલ તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આવી તક મને કોઈ દી જિંદગીમાં મળે એમ હતી નહીં. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હસ્તુ. હાલો તો હવે આપણે બધા છૂટા પડવી. જેને કાંઈ પણ પ્રશ્ન હોય તો પ્રમુખને જાણ કરવાની. એ વાંધો નહીં. હાલો મમરાભાઈ આપણે ભાગવી. હાલો હાલો. કેમ પણ પ્રમુખ બની ગયા ને? હા હો પ્રમુખ બની ગયા. જેણે મને પ્રમુખ બનાવ્યો ને એ બધા હવે પછતા હે જોજે. આ એ હાસુ હવે તો તમે પ્રમુખ બની ગયા. તમારી પાસે તો હોદ્દો આવી ગયો. યો ભોળા દાદાને પ્રમુખ બનાવી દીધા. ભોળા દાદાને તો પ્રમુખ બનાવી દીધા પણ એમાં આપણે શું ફાયદો? એ પ્રમુખ બનાવ્યા એમ રોજ ઉલ્લુ બનાવશું. એમ તો કેમ ઉલ્લુ બનાવવા? એક કામ મંજૂર કરાવી તો. હે ઈ હાસુ તો પૈસા મળે. લ્યો હાલો તો જઈએ પ્રમુખ પાસે. હાલો હાલો. એ લ્યા હું પ્રમુખ લાગુ તો છું ને? હા ગળામાં ફૂલનો હાર પહેર્યો, માથા ઉપર પ્રમુખ લખ્યું તો પ્રમુખ તો લાગો જ તે ને. આ તો વાંધો નહીં. અને જો કોઈને ખબર ન હોય તો તારે કહી દેવાનું ભોળા દાદા વાડી વિસ્તારના પ્રમુખ છે એમ. એ હારું. હે બકુલભાઈ મમરાભાઈ આવ્યા?
ઈ પ્રમુખ બેઠા છે ને. હા બેઠો. પ્રમુખ સાહેબ તમારું એક કામ હતું. હા પણ બોલો ને હું કામ હતું ઈ. આપણે વાડી વિસ્તારમાં બ્લોક નખાઈ દેવી ને તો તમારી વાહ વાહ થાય. અત્યારે વાંધો નહીં, કેટલા પૈસા થાય ઈ જો ને. અત્યારે 10,000 રૂપિયા આપો, વાડી વિસ્તારમાં બ્લોક નું કામ ચાલુ કરી દેવી. અલ્યો 10,000 રૂપિયા એક કઈ વાડી બ્લોક વગરની નો રહેવી જોવે. એ વાંધો નહીં. હાલો. મારો માણા ગયો છે ગામમાં. હબ આવે તો હારું, નકર કોક વાડીએ પ્રમુખ ને મળવા આવશે તો ચા પાણી કોણ બનાવશે? જો ભરડા કંકોત્રી. હે? ઓય બાપા, ભોળા દાદા એમ કેમ બોલાવે? પ્રમુખ કેમ બોલાવે ને? એ પણ રોજ ભોળા દાદા કહું ને તે ભૂલાઈ જાય. હા તે હવે ન ભૂલતો. એ હારું. ઈ તો હારું કોઈ વાડીએ છે ની, નકર એને એમ થાય ને પ્રમુખ ને નામે બોલાવે. એ હારું પ્રમુખ, યો નવ લગન ની કંકોત્રી આવી. હે, એટલી બધી કંકોત્રી ક્યાંથી આવી? એ ગામમાંથી. યો બોલો, પેલા કોઈ જમવાનું ન કેતું, પ્રમુખ બન્યો તા તો કંકોત્રી આવવા મળી. અને પ્રમુખ આમ જોવો, બધી જગ્યાએ એક જ દિવસે લગન છે અને બધાએ કીધું પ્રમુખ ને ખાસ હાજરી આપવાની છે. આ તે કેક છે ને, હવે તો હું વાડી વિસ્તારનો પ્રમુખ બન્યો. પણ એક દિવસમાં બધી જગ્યાએ તમે કેમ હાજરી આપશો? ઈ પ્રમુખ બેઠા છે ને. હા બેઠો, શું કામ છે બોલો? એ અમારી વાડીએ પીવાનું પાણી નથી. આ તો એમાં હું શું કરું? લે તમે પ્રમુખ છો, પાણીની જવાબદારી તમારી હોય. આ ઈ હાસુ, હમણાં તમારી વાડીએ પાણી આવી જાય બસ. હાલ તો લ્યા. જોજે જમરૂખ, હમણાં આપણી વાડીએ પાણીનો ટાંકો આવી જાય કે નહીં? પાણીનો ટાંકો લાવે કે પાણીનું ટીપણું લાવે, આપણે તો પાણીનું કામ છે. હે પ્રમુખ? હા, પ્રમુખ ને પાણી ભરવાઈ જવાનું હોય. ઈ મને ક્યાં ખબર છે, હું પહેલી વાર પ્રમુખ બન્યો. તો પણ ઈવડા ને કહેવાય ને, ઈવડા હાથે પાણી ન ભરી શકે. અત્યારે આપણે કાંઈ ન કહેવાય. પ્રમુખ માંથી મને કાઢી નાખ્યો હોય તો? હા, એ હાચું. તો હું લે હબ હબ પાણી ભરવામાં આપણે વેલા મોડું થાય ને તો જમરૂખ ને કેવો ખીજા હે. યો હારું. વાડીએ કોઈ આવે નહીં તો હારું, નકર પ્રમુખ ને નહીં ભરે ને તો ભારે થાહે. પ્રમુખ તો ઘડીક વારમાં પાણી ભરીને આવ્યા. હું સારું છું, આપણે પીવાનું પાણી તો આવી ગયું. યો 2 માટલા પાણી આવી ગયું. વાહ પ્રમુખ વાહ, તમે તો બહુ સારા કામ કરો. હું તો હવે તો વાડી વિસ્તારના પ્રમુખ છે, બધાના કામ તો કરવા જ પડે ને. તમારે કાંઈ કામ હોય ને તો મુંદાવાની પ્રમુખ ને કહી દેજો. એ વાંધો નહીં. હાલો પ્રમુખ, હવે આપણે વાડીએ વયા જઈએ. ત્યાં કોક પ્રમુખ ને પાછા મળવા આવશે. આ ઈ હાસુ તારું હાલ. હે, પ્રમુખ તો વાડીએ નથી, એનો માણસ અહીં દેખાતો નથી. ક્યાંક વાડી વિસ્તારમાં આટો મારવા ગયા હશે. હા હા, હમણાં આવશે. આપણે બેહો ને. હે ઈ અમારે બાપા, ઉભા થાવ તો ખબર ન પડે પ્રમુખ આવ્યા. એ હારું, તમે વાડીએ નહોતા એટલે અમે ખાટલે બેઠા હતા. બોલા દાદા. એ બાપા, પ્રમુખ કેતો એ પ્રમુખ, આવડા કાલ 10,000 રૂપિયા લઈ ગયા હતા, ઈ તો પાછા માંગો. ઈ હાસુ લાવો 10,000 રૂપિયા વાડીમાં બ્લોક નાખી નાખવા. એ વાડીમાં બ્લોક નાખી દેવી તો ખેતી કેમ કરવી? ઈ હાસુ, તો એક કામ કરવી, વાડીમાં બ્લોક નથી નાખવા, આપણે વાડી વિસ્તારમાં બધાને લાઈટ નથી તો લાઈટ ના કનેક્શન નાખી દેવી. તો ઈ હાસુ પ્રમુખ, આપણે લાઈટ નથી. ઈ હાસુ તો પ્રમુખ, કાલ તમે 10,000 રૂપિયા આપ્યા હતા ને, હજી 10,000 રૂપિયા આપો એટલે તમે જોવો વાડી વિસ્તારમાં લાઈટ થઈ જાય. અલ્યો 10,000 રૂપિયા બસ. લાવો લાવો, હાલો આપણે થાંભલા લઈ આવી. હાલો. હે પ્રમુખ, લાઈટ ના કનેક્શન તો તમે અપાઈ દેહો, પણ લાઈટ બિલ તમારે ભરવાનું હોય છે. એ મને શું ખબર, હું તો પહેલી વાર પ્રમુખ બન્યો. તો પણ કોક ને પૂછાય તો ખરું ને, પૈસા નકર તમારે દેવા પડશે. એને પૈસા દેવા પડે, મને ઈ તો ખબર પડી જાય પ્રમુખ ને હું કામ કરવાના હોય ઈ. એ હારું. એ પ્રમુખ, તમારું એક કામ હતું. હા, હું કામ હતું કેને? એ આમ રસ્તામાં કચરો બહુ પડ્યો. આ તો એમાં હું કરું? તમારી જવાબદારીમાં આવે, તમે વાડી વિસ્તારના પ્રમુખ છો. પણ વાડી વિસ્તારના રસ્તામાં ઝાડવાના પાંદડા તો પડ્યા જ હોય ને. આ તો મને શું વાંધો, એક નીકળશે ને તો તમારા દાંત કાઢશે, તમે પ્રમુખ છો. હા ઈ હાસુ હાલ તો. એ હારું. ડોહાએ મને પ્રમુખ બનવા ન દીધો ને, હવે તમે જુઓ, ડોહાને આમને કામ કરાવવા જ રાખવા છે. ના પ્રમુખ, રસ્તો સાફ થઈ ગયો. પણ હું તો હાવ થાકી ગયો. પ્રમુખ, તમારું એક કામ હતું. હું કામ હતું બોલ ને. એ આંબામાં ખાતર નાખવાનું છે. આ તો ગામમાંથી દાળિયા ગોતશે, પણ દાળિયા મળવા જોવે ને. તો એમાં હું શું કરું? જો, તમે વાડી વિસ્તારના પ્રમુખ છો, તમારી જવાબદારી બને. આ ઈ હાસુ હાલે એલા. પ્રમુખ ને કામ આપી તો પ્રમુખ ને સારું તો લાગે. આલિયા આંબામાં ખાતર નાખી દેવી. એ તમે ખાતર નાખો, હું કાંઈ ખાતર ના નાખવાનો. કેમ? તો હું તો તમારી વાડીએ કામ કરવા રેલો છું. હું જમરૂક કાકાની વાડીમાં હું કામ ખાતર નાખું? એટલે હું કામ કરું, તારે કામ કરવું જ પડે ને. તો મારો પગાર વધારી દેજો. એટલે મારે ક્યાં પ્રમુખમાં પગાર આવે?
તમે તો પ્રમુખ છો મારે ખોટે ખોટું હું કામ કરવું અરે આ બધી મોનોપોલી હોય થોડોક સમય મારી હારે કામ કર હું તને ઉપપ્રમુખ બનાવી દઉં તો મને ક્યાં વાંધો છે? અરે તો હબ ખાતર ભરવા માંડ પ્રમુખ તો આ બાજુ આવે. આવો આવો પ્રમુખ. હે તમે જે લાઈટ નું કામ ચાલુ નથી કર્યું હું તમે વાત કરો લાઈટ નું કામ તો પૂરું થવા આવ્યું પણ ક્યાંય લાઈટ ના થાંભલા તો દેખાતા ના. જો બોલો આમ જોવો તો તમને થાંભલા નથી દેખાતા. તમે લાકડાના થાંભલા ખૂટાઈ હા લાકડાના થાંભલા રે વાયર બાંધીને હમણાં બધે લાઈટ કનેક્શન આપી દેવી પણ મેં તમને 20,000 રૂપિયા આપ્યા હતા જોવો પ્રમુખ 20,000 માં કઈ લાઈટ ના હાસા થાંભલા ને તાર ને એવું ન આવે તો 2-3 લાખ નો ખર્ચો થાય. એ હસવો તમારું પ્રમુખ તમારા ફાયદો થાય ને એટલે અમે લાકડાના થાંભલા નાખી દીધા અને આમ જોવો સામેથી તમતમ કાકાની વાડીએ લાઈટ જશે, આમ વેલા કાકાની વાડીએ લાઈટ જશે અને અહીંથી અમતાભાઈ ની વાડીએ લાઈટ જશે. અમારી વાડીએ લાઈટ ક્યાં આવશે પ્રમુખ તમે હું કામ બળતરા કરો તમે પ્રમુખ છો ને ત્યાં સુધીમાં તમારી વાડીએ લાઈટ આવી જાય ઓ વાંધો ના હા જાઓ તમે ખાટલે બેહો આરામ કરો, લાઈટ નું કામ તમતાર ચાલુ જ છે. હલો હલો આપણે તો થાકી ગયા. હાશ માની તો ગયા પણ આપણે બોલવી દેવું એટલે પ્રમુખ માની જ જાય ને આપણે કેટલાક પૈસા વચ્ચે. બકુલભાઈ મને તો એવું લાગે આપણને બે ને છે ને 5,000 રૂપિયા મળશે તો વાંધો નહીં. બકુલભાઈ મમરાભાઈ હારા માણા એ આખે કામ કરે અને બીજા તો આપણને કામ સીંધે એ હાસુ પ્રમુખ આ બાબા ખાતર નાખી દીધું હા એ પ્રમુખ બેઠા છે ને હા બેઠો પ્રમુખ એક કામ હતું શું કામ છે એ મેં હવારનું ખાધું નથી રસોઈ બનાવી દો ને એ તારી વાડીએ રસોઈ બનાવવા પછી આવશે પેલા પ્રમુખ અમને ગામમાંથી તેલ મરચું લાવી દો હે તેલ મરચું લેવા મારે જવાનું હા તમારી જવાબદારી બને તમે વાડી વિસ્તારના પ્રમુખ છો તેલ મરચું લેવા પીસી જાહે પેલા રસોઈ બનાવવા આવશે પેલા રસોઈ બનાવવા નહીં આવે પેલા પ્રમુખ ગામમાં તેલ મરચું લેવા જાહે પ્રમુખ જો પેલા ગામમાં તેલ મરચું લેવા જાય ને તો પ્રમુખ ને ઢીબી નાખું તો તારી વાડીએ પ્રમુખ પેલા રસોઈ બનાવવા આવે ને તો અમે પ્રમુખ ને ઢીબી નાખશું ઉભા રહો હું કોઈનું કામ નથી કરવાનો હું આજથી પ્રમુખ હું રાજીનામું આપું છું તો બાપા તો પણ પ્રમુખ ન બનતો હોય તો એ ધોળ ન મારતો હું કદાચી બીતો ના તો પણ ડોહા પ્રમુખ બન્યો ત્યારે તો ગળામાં હાર અને માથે પ્રમુખ નું બોર્ડ માર્યું 50 ગાલન કે હું વાડી વિસ્તારનો પ્રમુખ બાપા કામ કરતો તમે જો બડો તમે માર ખાઓ હારું છું ભોળા દાદા તમે પ્રમુખ નું રાજીનામું આપ્યું નકર આજ તો હું રાજીનામું આપી દેવાનો હતો તો હું હવારના આપણી પાસે કામ કરાવે કાલ હવાર આપણને દાડીએ મોકલે વાહ પ્રમુખ વાહ બાપા પ્રમુખ નો જતો ભોળા દાદા કેજે